મેળ પ્રેમ ધોરું પીસો મારે સમગ્ર બધા બપોરા કરી લેશે હવે ને અમારે બપોરા કરવાના પૂરી તરે ને તાર લગન બધા લોટ બનાવેલા સિકોતેર માં સીતારામ ટાણે પૂણા 8 વાગ્યા ને કાંઈ મગમાં વારું ના છે ને આકોનું થોડુંક વારું ઘણું હોય ઓલી કોઈ કે તીહુન ખીલાવાયરા જેવા નથી આકો થોડું વધે છે ને પવન અસલ હોય ને વાતાવરણ ટાઢું છે કોઈ આલુ આવી હમણાં તો મને લખી ને રાઈસ છે તમે કેરી લેવા જવાની છે પૂરી મેં કે તમે કેરી લેવા જાઓ એ હાચી વાત મૂકવા જાઉં કે મૂકી આવ્યા ઓય તો આગળ મૂક રાખી દે ઓય તો જાવ જાવ ને આગળ કેની ભાગ મોટરસાઇકલ લઈને જાવ ત્યાં હાલે કોઈ દેખાતી નથી બોલે સતી સતી હું એને વારવા માંડે તો ભરાઈ જાય વેલા હમણાં થાય ને આ વારવામાં થકવે હાવ હા જરીક પવન નીકળે તો હાવ ઢીગલો થઈ જાય હમણાં લેતી જાય ઓલી કોથી વારતી આવે ને તો એ કોરા જોરી ભરાઈ ગયેલા ને બે ચાર ઢીગલા થાય ને જોરી ન ખાઈ જાય એ વાટ કોથી કોઈ હમણાં લેતી જાય ઓલી કોથી વારતી આવે ને પછી આ કોરા આવે ને હમણાં મૂકી દે પછી કોઈ વાર હોય હાર કોર બાર બાર પાણી ડોલી ભરે ડોલી ભરી ના ઘુમરા મારે ગમાય માં આ તો સળે ઉપર કઈ કઈ હાડા દૂધ પૂરા તડકો હે મેળ પ્રેમ ધોરું પીસો મારે સમગ્ર બધા ના થે ને ખડેલા અમારા દેખાય સડતા હોય ને એ તે પછી ઓલી તે આંબલી સકલે મારા થઈ ગયા બખાય એમ લીધી મને ભેગી ગુંડી છે પછી આ પાણીનો કુંડો હે ત્યાંથી પાણી પીએ નાખી હજુ મારા સ્ટાર્ટ છે વરમ દે નવા મારા કરે જૂના મારા ન રે પરવાન મારા હોય ને એમાં નો રે અવારને મારા પાસે નવા કરે ને મારા મહેમાન આવ્યા તે પંચ ભૈયાક નાખ્યું ને વાઘલી રોટલા કરીએ ને તો કેરીઓ આવવા ગઈ હતી રસ પૂરી કરવાથી હું પૂરી રાંધે લાવીને શાક કર્યું ને શાક પડે તેમાં લોટ બાંધીને પૂરી બનાવેલા ક્યાંક ચડી હતા લાગે પૂરી થઈ જાય ને પછી રોટલા ને બરી થોડા ઘણા રોટલી ને પૂરી લો ને રાઈસ પૂરી કાઢે છે આવ્યા નથી સામાન લે છે પછી બીજું રંધા તાલા ઘરમાં લોટ બાંધે રોટલી છે મંજુ ભૈયા વગર શાક છોડે મોટા પર લોટ બાંધે પૂરી કલાક પહેલા બપોરા થાય 11 વાગવા આવ્યા ને હે ને રોટલા સડે મંજુ રોટલા કરે હતી ને માખે દી રોટલો ઉફળે ને આંગળીથી ખાડા ન પડે બહુ થગે હવા હોય ને બહુ ગરમ હોય એ માટે સમય ખાડા પાડે ને માખણ માખી દે એમ કાંઈ તાજું માખણ નીકળે ને એનાથી જ રોટલા માખીએ બીજા માખણનું ઘી બનાવી નાખીએ ને પૂરીઓ અમારે થોડીક વણાણી એમ થોડી જે હજી થોડીક બાકી હતી એ વણી અમે રોટલી કરે ને ગોળ નથી કરતી સોરસ કરતી જાય કે હળવી લાગે સોરસ કરીને વેલી ડૂકે જાય શાક પૂરીથી એક રોટલીમાંથી 4 પૂરીઓ કરી હતી વેલરિયું થઈ જાય ને મહેમાને મહેના રોટલી ને ભજીયા બનાવ્યા ને એટલું થયું ને થોડીક બાકી થઈ ગયું
તરાવવાની સ્ટાર્ટ થઈ ગયું ને ભજીયા કરવાની તેવું કાંઈ પૂરીઓ તરે ને ત્યાં લગનમાં ભજીયાનો લોટ બનાવેલા હતી બે થઈ જાય ને 2 ખાંડમાં પૂરીઓને તળી લઈએ ને પછી 2 ભજીયાને કરી લઈએ બપોરા કરવા બેસી જાય 12 માથે થાય એમાં સૂલો તૂટે ગયો ને તો સૂલો બદલાવ્યો ને તો થોડીક વાર લાગે તો ઓલે સૂલે ને બકડીયું નથી પૂરી એમાં સૂલો બદલાવવો પડે હા હે ભજીયાનો લોટ બનાવેલા મેં એમાં અજમા નાખ્યા થોડાક અજમા વાળા ભજીયા ખાવાની મજા આવે 2-3 ખાંડમાં પૂરી થાય ને તો લોટ થઈ જાય ભેગા ભજીયા પછાડે જાય ગરમ ગરમ બપોરામાં હાલે થોડુંક મીઠું ને થોડુંક ધાણા જીરાનો પાવડર બીજા કઈ મસાલા ભજીયામાં જ નાખો ગરમ મસાલો નહીં નાખો ગરમ મસાલો નાખો થોડોક ને બીજો કોઈ ન નાખીએ મસાલો અમે હળદર ને એવું બધું નાખીએ પાછી કઈને જ નાખો મેં લોટ કરી લીધો પેલા હું ખાલી લોટમાં પાણી નાખીને જ કરલા પછી બીજા બધા ઉપરથી આ નાખા ધાણા મેથી ને બધું તે ધાણા હે મેથી હે મરચાં હે બટેટા હે બટેટા મેં મોરે ને મૂકી દીધા હતા પાણીમાં નાખ્યા હતા કે કટાણ હે ને કારા પડે જાય ગરમીના ને મેં થોડીક વાર પહેલા મોર્યા હતા મોરે ને બધું ત્યાં રાખે ને પછી ખાલી ભજીયા જ કરવાના રહી અને હું પછી ઈનો નાખા અને લીંબુ ન હોય તો લીંબુના ફૂલ નાખા ને થોડુંક લીંબુ નાખા બાકી બીજું કોઈ ન નાખીએ ને મેથી જો હોય તો મેથી નાખીએ ને હરગવાના પાંદડા નાખીએ હરગવાળા ભજીયા પણ અસર ના થાય લોટ થયો ને તે પૂરીનું ખાણું ચડે ને તે ખાણું ભજીયાનું કરી નાખે ને પૂરી તળી હતી ને તે ફૂલ તેલ થયેલ હતી શિકાર બકડી ભરી દીધું અમારે બકડી મોટું હોય ને હું હે ને શિકાર બકડી ભરતા ભજીયાનું તે એક ખાણવામાં હે ને એકવાર પરેહાઈ જાય તેવા હાટું થારી થઈ જાય એક ખાણવામાં અને અમારે ફોન ને લાઈટ બંધ થાય કઈ ખબર નહીં કામ થયું સુલા પાસે ને ગરમી બહુ જ ને કારણ સુલા પાસે પડ્યો હતી ગરમ થઈ ગયો કે કેવાય લાઈટ બંધ થાય કે રોહડામાં લાઈટ હે પણ 2 લેપ રહી હતી લાઈટ નથી એક ચાર્જિંગ વાળો લેપ થાય ત્યાં થોડુંક ઓછું અંજવારું પડે થઈ ગઈ થોડી સાઈડ મૂકી દીધી કે મહેમાન બપોરા દેવા પણ ધવાડો ખોરાય ને એકમાં રંગા ચાલે ભજીયા ગરમીના પાછા વાર ભજીયાનું પ્લેન બનાવી હા એટલું કેરી કેરી રેસીપી રોહિત બનાવે એટલું ગરમી થાય રહ બનાવ્યો કે તૈયાર લઈ ને હા રહ તૈયાર લેવો હા બનાવ્યો ને એને 2 ખાણવા હે એકાદ 2 ભજીયા થાય ને એકાદ 2 પૂરી આજ ગરમી બહુ જ સુલે બહુ જ ઈની ભીજાય તો સુલે તો કામ ભજીયા કરી લે ભજીયા ખાતા દીવાન કરીએ કામ રહ ખાઈ લેજે ટાટો મંજુકી નાસી ખાવાનું હું ઓગળી નાખ્યું કે આ સુલો ચાલુ ને પંખો ચાલુ નથી તો પંખા વગર ગરમી મહેમાન ગરમી ખાવાનું લે એમાં તો ઓગળી બધું હાલ નથી ને ઓગળીમાં થાળી થાય એમ મારે ભજીયાનો સહેલો ખાણો જ રહ્યો ને પૂરીઓ થોડીક મેં વેચમાં અધૂરી મૂકી દીધી હતી ગરમ ગરમ ભજીયા ખાય પછી પૂરીઓ તર નાખીને ગરમી ને ભજીયા બહુ ન ખાઈ 2-3 ખાણવા જ કર્યા હતા ને અમે લેવા ને રહ પૂરી હતી રહ પૂરી જ અટાણે વધારે ખાઈ ગરમીના ભજીયા બહુ કોઈ ખાઈ નહીં રેકોર્ડિંગ અવાજ હતા કે હે ને બધા ઉતા તે અવાજ વધારે થતો તો બોલતી ને કઈ નતું સમજાતું ને આમ તો બધા ભેગા થાય થોડોક અવાજ તો થાય પાછું પરહેવાનું બધું ઠામનું નાન તેને અવાજ આવે વાટું રેકોર્ડિંગ અવાજ મંજુ હે ને થાળી બધી તૈયાર કરી લીધી શાક ને આક ને બાકી હે રાખવાનું વાકણી આ રાખી દી ઓહરી મમ્મી હે ને ઓહરી ખાવા લે કે રોહડામાં હે ને પંખો ચાલુ કરે ને ધવાડો ભરાય ને અમારે રોહડામાં પવન જરી ઓછો આવે ને ઓહરીમાં 3-4 બારણા હે ને પવન નહીં આવે ને પંખો સ્ટાર્ટ થાય પછી પૂરીઓ તરાય
બપોરા કરી લે આવે ને અમારે બપોરા કરવાના છે બપોરે હે ને ઠામ ધોણે ખાતા આખા બપોરા કરે 1:30-2 વાગે ખાતા બધા ધોણે ખાતા તે કુકાઈ ને એવા હતું ને વટાણ ખાલી ખડકવાના ને બધા અલગ અલગ ખડકા નાખે વાઈટ કાઢી થાળી મૂકી દીધી હોવાની જગ્યાએ મૂકી દીધી પાછા જોઈએ ત્યાં જડે ને તે અટાણે ખડકા દઈએ બીજા બાર બેઠા ને ગરમી હતી અટાણે કંઈ કામ નથી કરતો પાછા હવાની બેઠાઈ ગઈ એવા મોકલી અહીંયા વાટવાની થપ્પા મારે મૂકી દે કાંઈ નહીં અમારે એટલા ઠામનું જ એવું સાંજે મહેમાન આવે ત્યારે થોડાક વધારે હોય રાંધવું ન હતી